સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 1/1/2025 રોજ નવા વર્ષના પહેલા દિવસે જ એક દિવસમાં 11 ડિલિવરી થતા વાતાવરણ બાળકોના ખિલખિલાહટથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં 6 દીકરી અને 5 દીકરાઓનો સમાવેશ થાય છે। હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મીરલ વગાસિયા, ડોક્ટર કલ્પના પટેલ, ડોક્ટર ભાવેશ પરમાર, એનેસ્થેટિક ડોક્ટર આકાશ ત્રિવેદી, ડોક્ટર અલકા ભૂત તેમજ ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તેમજ ઓટી વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। આપણી આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે। તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે। ભારત સરકાર શ્રી બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે, જે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।